હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરીએ. આપણો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 1.8.1 અને ટોપિકનું નામ છે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. ચલો તો ધ્યાન આપો. તો આપણે જુઓ ગઈ વખતે જે ભણાવ્યું હતું એમાં થોડું રિવિઝન કરી લઈએ. ભાઈ ગઈ વખતે આપણે શું ભણ્યા હતા કે એક આપણી પાસે સ્ત્રોત વિદ્યુતભાર હોય કેપિટલ ક્યુ. આ સ્ત્રોત વિદ્યુતભારનું કામ શું છે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરવું. જેમ ચુંબક એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એમ વિદ્યુતભાર એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ધન વિદ્યુતભાર હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારની બહાર જશે. ઋણ વિદ્યુતભાર હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર એની અંદર આવશે. દિશાઓ આઈએમપી છે, યાદ રાખવી જ પડશે. હવે આપણે એમ કહીએ કે માની લો કે કોઈ બિંદુ પી છે તો ઉદ્ગમથી એટલે આ સ્ત્રોત વિદ્યુતભારથી તમારા પી બિંદુનું અંતર છે આર. હવે કોઈ એમ કહે કે આ તમારા સ્ત્રોત વિદ્યુતભારથી પી બિંદુએ આર અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? રેડી, વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સૂત્ર પ્રમાણે થાય કે ક્યુ બાય આર સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો ભાઈ આપણને ખબર છે કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો કે બહારની દિશામાં હોય. એટલે આ વિદ્યુત ક્ષેત્ર આમ જશે, આમ બહારની દિશામાં. એટલે આપણું જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ કોની દિશામાં છે? સ્થાન સદિશની દિશામાં છે. એટલે દિશા દર્શાવવા માટે આપણે અહીંયા સ્થાન સદિશનો એકમ સદિશ દર્શાવવો પડે. રાઈટ. તો આ થઈ ગયું કે કોઈ પણ વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે આટલું. બરાબર. તમારે જો અહીંયા શોધવું હોય તો આટલું અંતર આરમાં તમારે આટલી કિંમત મૂકવાની. અહીંયા વધારે દૂર હોય તો જેટલું અંતર હોય એ અંતર તમારે અહીંયા મૂકી દેવાનું. બાકી કે અને ક્યુની વેલ્યુ તો સેમ છે. તો આ થઈ ગયું તમારું વિદ્યુત ક્ષેત્ર. બીજું આપણે શું ભણ્યા હતા કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્રમાં જો તમે ધન વિદ્યુતભાર મૂકો તો શું થાય? ભાઈ આપણને બધાને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર મૂકો તો એની ઉપર બળ લાગે. કેટલું લાગે? F બરાબર QE જેટલું બળ લાગે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર મૂકો તો શું થાય? વિદ્યુતભાર ઉપર બળ લાગે. કેટલું લાગે? F બરાબર QE લાગે. કઈ દિશામાં લાગે? ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગશે. અને જો ઋણ વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. પણ બળ તો F બરાબર QE જેટલું જ લાગે. રેડી. આ આપણું રિવિઝન થઈ ગયું. હવે આનો ઉપયોગ કરીને આપણે આ ટોપિક જોવાનું છે. કયો? વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એમાં શું થાય છે ચલો જોઈએ. જુઓ, માની લો કે એક સાથે બહુ બધા વિદ્યુતભારો છે. તમારી ટેક્સ્ટબુકની આકૃતિ નંબર 1.12 પાના નંબર 20 ઉપર જોજો. તો માની લો કે આપણી પાસે બહુ બધા વિદ્યુતભાર છે. એક છે Q1, એક છે Q2, એક છે Q3 અને એક છે Q4. બરાબર. Q1, Q2, Q3 અને Q4 ચાર જ વિદ્યુતભારો છે આપણી પાસે. અને અહીંયા માની લો કે આપ્યું છે એક બિંદુ P. હવે કોઈ એમ કહે છે કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? P પાસે ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણને પહેલાં એટલું ખબર પડ્યું છે કે Pને વિદ્યુત ક્ષેત્ર કોના લાગુ પડશે? Q1નું લાગુ પડે, Q2નું લાગુ પડે, Q3નું લાગુ પડે, Q4નું લાગુ પડે. ચલો Q1 માની લો કે બધા વિદ્યુતભારો ધન છે. બધા વિદ્યુતભારો કેવા છે? ધન છે. પહેલાં Q1 આની ઉપર બળ લગાડશે. કઈ દિશામાં લગાડશે? આ બાજુ, જેને આપણે કહી દઈએ છીએ E1. પછી એક આ વિદ્યુત ક્ષેત્ર લગાડશે. આ એ ધન છે. ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? હંમેશા ધનમાંથી બહાર જાય. આ કેવું આપણે ધનમાંથી બહાર કાઢ્યું એવી રીતે ધનમાંથી હંમેશા બહાર જાય. એટલે આ ધનમાંથી ગયું બહાર. એટલે આ થઈ ગયું તમારું E2.
ચલો, આ ધન વિદ્યુતભાર છે. ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય ભાઈ? હંમેશા ધનમાંથી બહાર જાય. એટલે આ ધનમાંથી બહાર જાય છે આ બાજુ. આ છે E3, બરાબર? ત્રીજાનું વિદ્યુત ક્ષેત્ર એટલે E3. આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? ધન છે એટલે ધનનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનની બહાર જાય. એટલે આ થઈ ગયું તમારું E4. રેડી? તો E1, E2, E3 અને E4 આ બધાનું પરિણામી આ ટોટલ તો કરવું પડે ને. E1 વત્તા E2 વત્તા E3 વત્તા E4 આ બધાનો સરવાળો કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. ધારો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E છે, જેને ચોપડીવાળા E ઓફ R લખે છે. તો આપણે લખીએ કે E ઓફ R શું થાય? તો કે E1 વત્તા E2 વત્તા E3 વત્તા E4. આ 4 ટાઈપના વિદ્યુત ક્ષેત્ર એમાં લાગે છે. અત્યારે 4 છે એટલે 4 લખે છે. વધારે બી હોઈ શકે છે. 10 હોય તો 10 સુધી આવે, n હોય તો n સુધી આવે. ચલો, તો E ઓફ R બરાબર E1. તો ભાઈ E1 ની વેલ્યુ તો આપણને ખબર છે કે ધારો કે આ Q1 વિદ્યુતભારથી આ P બિંદુનું અંતર માની લો છે R1P. તો E1 ની કિંમત શું થાય હવે? કે Q1/R1P સ્ક્વેર. હે ને? હમણાં રિવિઝનમાં કરાવ્યું એમ કે વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? KQ/R સ્ક્વેર. રેડી? અને દિશામાં લખી દઈએ આપણે R1P કેરેટ પ્લસ E2 શું થાય? કે E2 એટલે આના કારણે લાગતું વિદ્યુતભાર કે Q2/R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ પ્લસ કે Q3/R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેરેટ પ્લસ કે Q4/R4P. કેમ? આ બધા અંતર છે ને, આ અંતર ધારો કે R2P છે, આ અંતર અહીંયાથી આટલું ધારો કે R3P છે, આ અંતર R4P છે ઇન્ટુ R4P કેરેટ. આ બધાનો સરવાળો કરો એટલે તમને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. રેડી? ચલો, હવે માની લો કે આ બધા કેની જગ્યાએ તમે આમ લખો છો. જો આનું આ સમીકરણ હું ફરીથી લખું છું. E ઓફ R ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ લખો કેની જગ્યાએ લખો 1/4πε0 Q1/R1P સ્ક્વેર R1P કેરેટ પ્લસ 1/4πε0 Q2/R2P સ્ક્વેર R2P કેરેટ પ્લસ 1/4πε0 Q3/R3P સ્ક્વેર R3P કેરેટ પ્લસ 1/4πε0 Q4/R4P સ્ક્વેર R4P કેરેટ. હવે આ બધામાંથી કોમન શું નીકળે ભાઈ? 1/4πε0 કોમન નીકળે. આ ટેક્સ્ટબુકમાં લખ્યું છે એ પ્રમાણે કરું છું, બરાબર? તો બધામાંથી તમે આ કોમન કાઢી દો તો હવે જુઓ વધે શું? આ પદ વધે, આ પદ વધે, આ પદ વધે અને આ પદ વધે. આ બધાને એકદમ શોર્ટમાં લખવું હોય તો સમેશન, ચલો QI. ભાઈ I શું છે? તો અહીંયા તમારે લખવું પડે કે I બરાબર 1 થી લઈને 4. કેમ? તો કે આઈની જગ્યાએ 1 થી લઈને 4 મૂકવાનું એટલે Q1 Q2 Q3 Q4. ચલો, ડિવાઈડ બાય શું છે? તો કે R1 R1P R2P R3P R4P એટલે RIP નો સ્ક્વેર, જ્યાં I શું છે 1 થી 4 ઇન્ટુ RIP કેરેટ. જ્યાં જ્યાં 1 2 3 4 આવે છે બધાની જગ્યાએ I લખી દેવાનું અને અહીંયા તમારે બતાવી દેવાનું કે I શું છે તો 1 થી લઈને 4 સુધી છે. અને સમેશન નોટ શું થાય કે આ બધા 1 થી લઈને 4 સુધી જે પણ આવે
એ બધાનો સરવાળો કરવાનો છે. સમેશનનો અર્થ સરવાળો થાય. એટલે આ થઈ ગયું તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આ થિયરી એટલી બધી આપી નથી, કદાચ પૂછાઈ શકે એટલે ચોપડામાં આ થિયરી લખવાની છે. બરાબર, આ થિયરી તમારે ચોપડામાં લખવાની છે. ચાલો હવે બીજું, આપણે ગઈ વખતે જે થિયરી ભણ્યા હતા એમાંથી આઈએમપી શું છે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે એમાંથી આઈએમપી આ પૂછી શકાય છે કે વિદ્યુત ક્ષેત્રને લગતી કેટલીક મહત્ત્વની નોંધ. બરાબર, વિદ્યુત ક્ષેત્રને લગતી કેટલીક મહત્ત્વની નોંધ. એમાં પહેલું નોંધ છે પેજ નંબર 18 ઉપર છે. પહેલી નોંધ, આ બીજી નોંધ, આ ત્રીજી નોંધ અને ચોથી નોંધ. બરાબર, આ 4 નોંધો તમારે લખવાની છે. અમુક નોંધો બહુ કોમ્પ્લિકેટેડ છે, જેમ કે બીજી નોંધ એકદમ કોમ્પ્લિકેટેડ છે. એમાં તમે ખાલી આ અંડરલાઇન કર્યું છે ને મેં, આટલું બી ખાલી લખશો ને તો પણ ચાલશે, આખું લખવાની જરૂર નથી. આ તો બહુ સહેલું છે કે ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહાર બાજુ અને ઋણ હોય તો અંદરની બાજુ હોય છે. હે ને? ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર અને ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર હોય છે. બરાબર, અને આ તમારો ચોથો મુદ્દો. એમાંથી બીજો અને ચોથો થોડો કોમ્પ્લિકેટેડ છે. એ બધામાં તમે ખાલી 2-2 લાઈન લખશો ને અહીંયા સુધી તો પણ ચાલશે. આમાં આ ચોથો મુદ્દો આટલે સુધી અને ત્રીજો મુદ્દો અંડરલાઈન કર્યો છે ત્યાં સુધી. આ ચોથો અહીંયા સુધી આધારિત છે ત્યાં સુધી. આટલું લખશો તો બી ઘણું થઈ ગયું છે. તો આ 4 મુદ્દા બી તમારે બુકમાં લખવાના છે અને વાંચવાના છે. ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે નેક્સ્ટ જે થિયરી છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ, ઇમ્પોર્ટન્ટ થિયરી છે નહીં, માટે આપણે એને જોઈશું નહીં. જે થિયરી ઇમ્પોર્ટન્ટ નથી એને આપણે જોઈને ભણીને સમય બગાડીશું નહીં, કારણ કે આપણે 15 મિનિટના જ લેક્ચર થાય છે, વધારે થતા નથી. આગળ ઉદાહરણ નંબર 1.8 મોસ્ટ આઈએમપી. બોર્ડમાં આ ઉદાહરણ ઘણી વખત પૂછાઈ ગયો છે, બોર્ડવાળાનો ફેવરેટ ઉદાહરણ છે. રેડી? ચલો શું લખ્યું છે? રકમ વાંચું છું કે એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કેટલું? 2×10⁴ ન્યૂટન પર કુલમ. ભાઈ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ જ કેમ થાય? તો કે F = QE, આવું સમીકરણ છે. આમાંથી તમે E ને કરતાં બનાવો તો શું થાય? F/Q. તો E = F/Q થયો. F એટલે ન્યૂટન અને કુલમનું શું થાય? આ વિદ્યુત ભારનું શું થાય? કુલમ. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ થયો ન્યૂટન પર કુલમ. રેડી? તો આટલા વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. તો તમને અંતર આપ્યું છે D = 1.5 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે એટલે એને તમારે ફેરવવું પડે 1.5 × 10⁻² મીટર. ચલો હવે આકૃતિ તમને આપી દીધી છે રકમમાં જ. તો ભાઈ પહેલું આ રીતનું છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. અહીંયા પ્લસ આપ્યું છે અને અહીંયા ઋણ આપ્યું છે. અને આ જે D અંતર છે ને એ આ છે. આ તમારું D અંતર છે આટલું 1.5 × 10⁻². તો હવે શું કહે છે? આમાં તમારે એક ઇલેક્ટ્રોન ઉપરથી નીચે ફેંકવાનો છે. કેટલો સમય લાગે છે એ સમય તમારે નોંધવાનો છે. અને મુક્ત પતન કહેવાય કે ઇલેક્ટ્રોનને તમે નીચે ફેંકો, અહીંયાથી નીચે ફેંકો અહીં સુધી, તો કેટલો સમય લાગશે? રેડી? ચાલો હવે આપણને ખબર છે કે આ શું છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં શું મૂક્યો છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકીએ તો શું થાય? આપણે ભણી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકો તો એની ઉપર બળ લાગે. કેટલું લાગે? તો કે F = QE જેટલું બળ લાગે. અહીંયા Qની જગ્યાએ આપણે શું લખીશું? ચલો આમ લખીએ છીએ Qની જગ્યાએ આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન, E. બરાબર? ચાલો હા ફરીથી લખીએ આપણે F = QE. આવું સમીકરણ હતું ને? Qની જગ્યાએ આપણી પાસે ઇલેક્ટ્રોન છે તો શું લખીશું? F = EE.
આને આપું ઇક્વેશન નંબર 1 અને આપણને ખબર છે કે એફ બરાબર એમ એ પણ થાય. આને આપી દો સમીકરણ નંબર 2. હવે આ બંનેને તમે સરખાવો તો ઈ બરાબર શું થાય? એમ એ માટે એ બરાબર શું થયું? ઈ બાય એમ. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકો તો એની ઉપર બળ લાગે છે. બળના કારણે વિદ્યુત ભાર પર પ્રવેગ લાગે છે. કેટલો પ્રવેગ લાગે છે? આટલો પ્રવેગ લાગે છે. એટલે આ સમીકરણ મોસ્ટ આઈએમપી. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું પ્રવેગ, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભાર પર લાગતો પ્રવેગ મોસ્ટ આઈએમપી સમીકરણ. ચલો આપણે તો સમય નોંધવાનો હતો, તો ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે ડીની કિંમત આપણને આપી દીધી છે આ રહી 1.5 × 10⁻², અને v0 પ્રારંભિક વેગ કેવો થઈ જાય? તો કે ભાઈ 0. અહીંયા કારણ લખવું તો લખવાનું કે મુક્ત પતનમાં પ્રારંભિક વેગ v0 કેવો હોય છે? 0. એટલે પ્રારંભિક વેગ આપણે કેવું લખી દીધું છે? 0 લખ્યું છે. પ્લસ 1/2 at સ્ક્વેર, બાકી બધું એઝ ઇટ ઇઝ. એટલે 1.5 × 10⁻², 0 ગુણ્યા t એટલે 0, વધ્યું શું? 1/2 at સ્ક્વેર. તો 2 ને તમે અહીંયા લઈ જાઓ તો 2 × 1.5 × 10⁻² બરાબર at સ્ક્વેર. હવે એની જગ્યાએ તમારે આ કિંમત મૂકવાની છે, તો 2 × 1.5 × 10⁻², એની જગ્યાએ લખો ઈ બાય એમ × t સ્ક્વેર. હવે એમ એટલે એમ ઈ, માસ ઓફ ઇલેક્ટ્રોન. કેમ ભાઈ? ઇલેક્ટ્રોનનો માસ, કારણ કે આપણે ઇલેક્ટ્રોનને ફેંકીએ છીએ એટલે. તો આમાંથી ટી સ્ક્વેરને કરતાં બનાવો તો 2 × 1.5 × 10⁻² × me / e. તો ટી સ્ક્વેર બરાબર 2 × 1.5 × 10⁻², me ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 / e. એની વેલ્યુ કેટલી હોય? 1.6 × 10⁻19, અને કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર, એની કિંમત આપી છે 2 × 10⁴. એટલે 2 × 10⁴. આને સોલ્વ કરશો એટલે તમને ટી સ્ક્વેર મળશે. પછી કેલ્ક્યુલેટરમાં જે પણ જવાબ આવે એમાં વર્ગમૂળ દબાવો એટલે તમને સમય મળશે ટી. અહીંયા લખીએ છીએ ટીઈ. કેમ ટીઈ? ઇલેક્ટ્રોનને નીચે આવવા માટે લાગતો સમય જે મળશે તમને સેકન્ડમાં. આ દાખલો હજી અડધો છે, અડધો દાખલો બાકી છે, જે આપણે કાલના લેક્ચરમાં જોઈશું. જવાબ ના આવે તો મને ફોન, મેસેજ, વોટ્સઅપ ગમે તે કરી શકો છો. રેડી? કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.